નમસ્કાર, જય હોમિયોપેથી. આજનો આપણો વિષય છે એનાલ ફિશર અને હોમિયોપેથી. સરળ હોમિયોપેથીમાં આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ આજે બહુ એક સેડ ન્યૂઝ મળ્યા હતા કે ડૉક્ટર વિજયકર સાહેબનું અનંત તરફ પ્રયાણ થયું છે. તો ભગવાન એમના આત્માને શાંતિ આપે. હોમિયોપેથીએ એક બહુ મોટા યોદ્ધા ગુમાવ્યા છે. સો હોપ કે તમે બધા પણ વિજયકર સાહેબની જેમ એમનું સપનું પૂરું કરો અને હોમિયોપેથી કરો. મળમાર્ગના વાધિયા એટલે ફિશર. દર્દી સામાન્ય રીતે લોહી નીકળવાની ફરિયાદ લઈને આવે અને કહે કે મને મસા છે, હરસ છે, અળસ છે, અલ્સર છે, પાઇલ્સ છે, આવું કાંઈ પણ કહે. પણ એની ફરિયાદ શું હોય? બ્લીડિંગ પર રેક્ટમ, મળમાર્ગમાંથી લોહી નીકળવું. પરંતુ મળમાર્ગમાંથી લોહી નીકળે એ દરેક વખતે મસા હોય એવું જરૂરી નથી. મળમાર્ગના વાઢિયા માટે દર્દી પાસેથી માહિતી લેવી પડે. શું માહિતી લેવી, કઈ રીતે માહિતી લેવી, એના માટે આપણો વિડીયો છે કેસ ટેકિંગ. એટલે હોમિયોપેથી માટે ડૉક્ટર એલિઝાબેથ કહે છે કે વેલ ટેકન કેસ હાફ ક્યોર. બરોબર? તો એ એટલે સાચું છે કે જેટલો કેસ તમે સારો લેશો એટલું તમને સિમિલિમમ મળશે, અને સિમિલિમમ મળશે એટલે તમે આરામથી ક્યોર તરફ જઈ શકશો. તો મળમાર્ગના વાધિયાની અંદર આપણે શું કરીશું આગળ જોઈએ. કઈ રીતે ખબર પડશે કે દર્દીને ફિશર છે? તો મળમાર્ગમાંથી લોહી પડવું, જાજરૂ જતી વખતે અને જાજરૂ ગયા પછી દુખાવો, ભયંકર દુખાવો થવો, ખાસ કરીને બળતા પ્રકારનો દુખાવો જોવા મળે, લોહી સાથે સંડાસ આવે અને જાડો કડક થાય, જોર કરવું પડે અથવા તો વારંવાર જવું પડે, તો મોટા ભાગે ફિશર હોય. એના માટે ડિજિટલ એક્ઝામિનેશન જ કરવું પડે તમારે. પણ જો હિસ્ટ્રી ઉપરથી તમારે જજમેન્ટ લેવાનું હોય કે એને પાઇલ્સ છે કે ફિશર છે, તો આવી રીતે લઈ શકાય. ડિજિટલ એક્ઝામિનેશન જરૂરી છે. મોટી ભાગે 6 o'clock અને 12 o'clockની જગ્યા પર જોવા મળે, અને કબજિયાત હોય એને ફિશરની તકલીફ વધારે જોવા મળે. કેમ થાય? કડક સંડાસ થવાના કારણે ફિશર થાય? કબજિયાત રહેવાના કારણે શું ફિશર થાય છે? શું વારંવાર જાડો જવું પડે એટલે ફિશર થાય, કે જોર કરવાથી ફિશર થાય, કે પછી બીજા કોઈ કારણથી ફિશર થાય છે? શેના કારણે થાય? જો સંડાસ કડક થવાના કારણે થતું હોય કે કબજિયાતના કારણે થતું હોય, તો બધા કબજિયાત વાળા કે બધા જોર કરતા કે બધા બેસી રહેતા લોકોને ફિશર થાય છે? કેમ કોઈ વ્યક્તિ જેને વર્ષોથી કબજિયાત છે એને હમણાં જ ફિશર થયું? આટલા વર્ષો સુધી એ કડક સંડાસ જ આવતું હતું. ભારતીય સંસ્કૃતિ કહે છે કે વિદ્યાર્થી એને કહેવાય જેને પ્રશ્નો થવા જોઈએ. તો તમને આવા પ્રશ્નો થવા જોઈએ. ખ્યાલ આવે છે કે આ પહેલા પેશન્ટને 20 વર્ષથી કબજિયાત છે, તો 25 વર્ષની ઉંમર સુધી એને કશું જ ના થયું, અને 25મા વર્ષે જ કેમ ફિશર થયું? તો આવા પ્રશ્નો થવા જોઈએ. કેમ તમને પ્રશ્નો નથી થતા? જેમ પ્રશ્નો થશે એમ શીખવા મળશે. તથ્યો થોડાક. ફિશર થવાનું મેઇન કારણ છે માયાઝમનું સેન્સિટાઇઝેશન. માયાઝમ જેટલો સેન્સિટાઇઝ થશે એના પછી કોઈ પણ ડિસીઝ થશે, ફિશર નહીં. એ દર્દીની ફિશરની પ્રકૃતિ છે, એટલે એનું બ્લડ પ્રેશર વધે છે, અને એ બ્લડ પ્રેશર વધારે છે. એ બ્લડ પ્રેશરને ઓછું રાખવા માટે શરીર કોઈ જગ્યાએથી લોહીનો નિકાલ કરે છે. નિકાલ કરે એટલે પ્રેશર પાછું ડાઉન થાય. એક અભ્યાસ મુજબ એવું જોવા મળ્યું છે કે જેમને ફિશરની તકલીફ હોય અને જો સિમિલિમમ વડે મટાડવામાં કે મેનેજ કરવામાં આવે, જો સિમિલિમમ વગર મટાડવામાં કે મેનેજ કરવામાં આવે, તો ભવિષ્યમાં એમને બીપી આવી શકે છે. એવું સમજી શકીએ કે જ્યારે રુધિરનું દબાણ વધતું હોય તો કુદરતી રીતે શરીરે દબાણ ઘટાડવા માટે એ જગ્યાએથી રુધિરનો નિકાલ કરે છે, જેથી ભલે એક ભાગની તકલીફ થાય પરંતુ હૃદય અને મગજ જેવા અગત્યના અંગોને બચાવી શકાય. એટલે લગ્ન જીવનના તણાવ પછી, પૈસા ડૂબી જવા પછી, પરિવારના ઝઘડા પછી, પ્રેમ ભંગ થવા પછી, નોકરી છૂટી જવા પછી, આવા કારણો પછી તમને ફિશરની તકલીફ વધારે જોવા મળશે. કેમ કે આવા નકારાત્મક વિચારો અને નકારાત્મક ભાવનાઓ માયાઝમને સેન્સિટાઇઝ કરે છે, અને માયાઝમનો લોડ વધવાના કારણે દબાણ વધે છે. એ ઓછું કરવા માટે શરીર રુધિરનો નિકાલ કરે છે. જો હવે માયાઝમને ડિસેન્સિટાઇઝ કર્યા વગર માત્ર ત્યાં લોહી નીકળતું બંધ કરી દેવામાં આવે તો એને ક્યોર કહેવાય. એ ભાગ પર ફિશરને ઓપરેશનથી કાઢી નાખીએ તો એને ક્યોર કહેવાય. એ ભાગ પર ફિશરને બાળી નાખીએ તો એને ક્યોર કહેવાય. જો કોઈ જલદ મલમ લગાડી અને ફિશરને બાળી નાખીએ તો ક્યોર કહેવાય. તો કોઈ ચૂરણ ફાંકી એમને એમ લઈ અને ઝાડાને પતલો કરીએ, ગમે તે દવા જે ફિશર પર અસર કરતી હોય આપી દઈએ અને ફિશર મટાડી દઈએ, જો આમ કરવાથી ફિશર મટી જશે?
થોડા સમય માટે જશે પણ માયાઝમ એમ જ હશે એટલે ફિશર પાછું આવશે. એટલે ઘણી વખત સર્જરી કરાવ્યા પછી પણ રિકરન્સી જોવા મળતી હોય છે. તો શું કરવાનું? શું છે કાયમી ઇલાજ? કાયમી ઇલાજ છે જીવન પદ્ધતિ સુધારવાની. ખાવામાં કાચા શાકભાજી, ફળો વગેરે વધારે લેવાના. જમવામાં શાક વધારે અને તીખું તળેલું ઓછું લેવાનું. રોજ 1 કલાક ચાલવા જવું અથવા તો હળવી કસરત કરવી. આવું બધા કરશે તો શું બધાને ફિશર મટી જશે કે પાછા નહીં થાય? નહીં. આ તો જીવન પદ્ધતિ સુધારી, પણ એની સાથે સિમિલિમમ તો આપવી જ પડશે. તો ઝાડો પતલો કરવા માટે ફિશર રૂજાય ત્યાં સુધી કોઈ પણ દવા આપવી કે જેથી કબજિયાત ના થવા દે અને ફિશર છોલાય નહીં, તેથી રોજ રૂઝ આવે. હોમિયોલેક્સ પણ સારી દવા છે, અમારી પ્રેક્ટિસમાં એ યુઝ કરીએ છીએ. ગરમ પાણીમાં બેસવા માટે કહેવું જેથી ફિશરને શેક મળે અને રૂઝ જલ્દી આવે. આવું કરશું તો શું મટી જશે? ના, કારણ કે વાધિયા બધાના અલગ અલગ છે, તો દવા પણ બધાની અલગ અલગ જ થશે. તો આવા દવા અલગ અલગ કઈ રીતે થશે? તો પ્રકૃતિ કેવી છે, તરસ કેવી લાગે, ભૂખ કેવી લાગે, ઈચ્છા શું થાય, શું ખાવાનું ભાવે અને શું ખાવાનું ના ભાવે, ઊંઘ કેવી આવે, આ બધા ઉપરથી અલગ અલગ દર્દી હશે તો એની અલગ અલગ ફિશર ધરાવતા દર્દીની અલગ અલગ દવા થશે, જે હોમિયોપેથીનો મેઇન સિદ્ધાંત છે. તો એ હવે આપણું ફિશરાસ્ત્ર છે. ફિશર હોટ, થર્સ્ટી, રેડનેસ, ઇન્ફ્લેમેશન, સ્પાઇસી અને સ્વીટ ડિઝાયર અને લેફ્ટ સાઇડેડ સ્લીપ હોય તો સલ્ફર. ફિશર હોટ, થર્સ્ટી, બ્લુનેસ, સ્પાઇસી ડિઝાયર, ટોકેટિવ, રાઇટ સાઇડેડ ઓર એબ્ડોમેન ઉપર સ્લીપ હોય તો મેડિસિન લેકેસિસ. ફિશર હોટ, થર્સ્ટી, સોલ્ટ ડિઝાયર, સન એગ્રાવેશન અને બેક ઓન સ્લીપ હોય તો મેડિસિન ઇઝ નેટ્રમ મ્યુર. ફિશર હોટ, થર્સ્ટલેસ, સ્વીટ ડિઝાયર, રાઇટ સાઇડેડ સ્લીપ અને ગેસ્ટ્રિક કમ્પ્લેન હોય તો મેડિસિન ઇઝ લાઇકોપોડિયમ. ફિશર હોટ, થર્સ્ટલેસ, પેઇન, શિફ્ટિંગ કમ્પ્લેન અને બેક ઓન સ્લીપ હોય તો મેડિસિન ઇઝ પલ્સેટિલા. ફિશર હોટ, થર્સ્ટી, કેરીઝ ઓફ ટીથ, ઓફેન્સિવ ડિસ્ચાર્જ અને કોલ્ડ ડિઝાયર હોય તો મેડિસિન એસિડ ફ્લોરિક એસિડ. ફિશર હોટ, થર્સ્ટલેસ, સ્ટિમ્યુલન્ટ એવર્ઝન ઓર એગ્રાવેશન, ચીઝ ડિઝાયર, બેક ઓન ઓર રાઇટ સાઇડેડ સ્લીપ, ગ્રીફ અને બેડ ન્યૂઝની હિસ્ટ્રી તથા હિસ્ટેરિકલ પેશન્ટ હોય તો મેડિસિન ઇઝ ઇગ્નેશિયા. ફિશર હોટ, બ્રેડ બટર ડિઝાયર, સ્વીટ એવર્ઝન, ડિસ્ચાર્જ સપ્રેસ્ડ, પ્રોફ્યુઝ સલાઇવેશન, સ્લીપ રાઇટ સાઇડ ઓર બેક ઓન, મેડિસિન ઇઝ મર્કસોલ. તો આ બધી હોટ મેડિસિન થઈ. હવે ફિશર દરમિયાન કઈ કઈ ચીલી મેડિસિન વપરાય? તો ફિશર, ચીલી, સોર ડિઝાયર, સ્લીપ એબ્ડોમેનોર, મેન્સિસ બિફોર ઓર આફ્ટર એગ્રાવેશન અને થર્સ્ટલેસ હોય તો સેપિયા. ફિશર, ચીલી, થર્સ્ટી, આઈસ્ક્રીમ ડિઝાયર, કોલ્થિંગ ડિઝાયર, સ્લીપ રાઇટ સાઇડ ઓન, સોલ્ટ ડિઝાયર તો મેડિસિન ઇઝ ફોસ્ફરસ. ફિશર, ચીલી, થર્સ્ટી, સોલ્ટ ડિઝાયર, સ્વીટ એવર્ઝન, નોઝ અરાઉન્ડની કમ્પ્લેન અથવા તો નર્વસ કમ્પ્લેન મળે તો મેડિસિન ઇઝ કોસ્ટિકમ. ફિશર, ચીલી, થર્સ્ટી, એગ એન્ડ અનડાઇજેસ્ટેબલ થિંગ ડિઝાયર, લેફ્ટ સાઇડેડ સ્લીપ, ઓવરગ્રોથ ટેન્ડન્સી, મેડિસિન ઇઝ કેલ્કેરિયા કાર્બ. ફિશર, ચીલી, મિલ્ક એવર્ઝન, સોલ્ટ ડિઝાયર અને સન એગ્રાવેશન, મેડિસિન ઇઝ નેટ્રમ કાર્બ. ફિશર, ચીલી, થર્સ્ટી, બર્નિંગ, સ્લીપ લેફ્ટ ઓર બેક ઓન, રેસ્ટલેસનેસ, મેડિસિન ઇઝ આર્સેનિકાલ. ફિશર, ચીલી, થર્સ્ટી, ગેસ્ટ્રિક કમ્પ્લેન, ઇરિટેબલ, કોન્સ્ટિપેટેડ એન્ડ સ્ટિમ્યુલન્ટ ડિઝાયર, મેડિસિન ઇઝ નક્સવોમિકા. ફિશર, ચીલી, egg and colthing desire, milk and warm food aversion, cold and pus formation tendency to, medicine is Cilicia. Fisher, chilly or hot ગમે તે મળી શકે. Sweet aversion, thirsty, oozing and obesity, medicine is ગ્રેફાઇટિસ. ખ્યાલ આવે છે? તો આમાંથી કોઈ પણ ઇન્ડિકેશન લઈ અને 3-4 ઇન્ડિકેશન ઉપરથી આરામથી દવા પ્રિસ્ક્રાઇબ કરી શકો. વિથ જનરલ પ્રેક્ટિસ બી પ્રિસ્ક્રાઇબ કરી શકો, બિગિનર્સ શરૂઆતમાં બી પ્રિસ્ક્રાઇબ કરી શકો અને તમને કોન્ફિડન્સ આવે એમ આગળ વધવાનું. જરૂરી નથી કે આટલી જ દવાઓ ફિશરમાં યુઝ થાય, જરૂરી નથી કે આટલા જ ઇન્ડિકેશન સાથે યુઝ થાય. ઇન્ડિકેશન અને દવાઓનું લિસ્ટ તમે તમારી રીતે વધારી શકો છો. આ માત્ર પાયો છે. બરોબર? તો હવે આપણે જોઈશું કેસીસ. કેસ 1, 52-year of female complain of anal fissure since 5 years, on and off, bleeding sometimes, stool like બકરીની લીંડી. બકરીની લીંડી જેવું સ્ટૂલ આવે છે. Hard knotty stool, history of hysterectomy 6 years ago, sore desire, sweet desire and salt aversion, chilly patient and throat clothing aggravation. Lachesis is hot and patient is chilly. So medicine is sepia.
Sepia 30 BD for 1 month, no complaint. SL 1 month, no complaint. SL 1 month, no complaint. 3 મહિના સુધી કોઈ તકલીફ નહીં. અત્યાર સુધી પેશન્ટને એકદમ સારું છે. હેપી પેશન્ટ, હેપી ડોક્ટર. Case 2, 42 year of male, non case of hypertension since 4 year, bleeding per rectum sometime, pain after passing stool, constipation since many year, sweet desire, salt desire, sleep left sided on, baldness from forehead and hot patient. Salt desire. So only lycopodium is not baldness from forehead. જોઈએ કઈ મેડિસિન આપી છે. મેડિસિન એવી જોઈએ જે હાઇપરટેન્શન ઉપર પણ ઇફેક્ટ ધરાવતી હોય, જે બ્લીડિંગ પર રેક્ટમ પણ ધરાવતી હોય, જે પેઇન આફ્ટર પાસિંગ સ્ટૂલ બી કવર કરે, કોન્સ્ટિપેશન બી કવર કરે, જેમાં સ્વીટ અને સોલ્ટ ડિઝાયર હોય, સ્લીપ લેફ્ટ સાઇડેડ હોય જ્યારે લાઇકોપોડિયમની મોટા ભાગે રાઇટ સાઇડેડ જોવા મળે, અને બાલ્ડનેસ ફ્રોમ ફોરહેડ પણ ધરાવતી હોય, અને હોટ પેશન્ટ હોય. મેડિસિન પ્રિસ્ક્રાઇબ નેટ્રમ મ્યુર 200 for 15 days. After 15 days constipation relieve, no fissure, no pain, no bleeding. So same medicine continue કરે. ક્લિયર? અહીંયા ભૂલ પડશે એ ચાલશે, પણ પેશન્ટ દરમિયાન ભૂલ ના પડવી જોઈએ, નહીં તો રોંગ મેડિસિન જશે તો કોન્ફિડન્સ તૂટી જશે. એટલે કહું છું કે આ વિડિયો વારંવાર જોશો ને તો એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જશે. મેં આ જ રીતે નેટ્રમ્યુર 100 150 200 પેશન્ટમાં આપેલી છે આ 4 ઇન્ડિકેશન ઉપર જ. એટલે હવે આ 4 ઇન્ડિકેશન મળે ને એટલે સીધી નેટ્રમ્યુર જબકે. Case 3, 22 year of male, non case of asthma since childhood, complaint of burning pain after stool, all day since 2 months. Patient cannot sit properly, spicy desire, no bleeding, sleep back on and chilly patient. See, burning pain ફિશરમાં કોમન હોય, પણ એટલું બર્નિંગ કે પેશન્ટ બેસી નથી શકતું, એટલું બર્નિંગ કે આખો દિવસ ચાલુ રહે છે, મતલબ ઇટ ઇઝ કેરેક્ટરિસ્ટિક. સો મેડિસિન એવી હોવી જોઈએ જે બર્નિંગ પેઇનને કવર કરે, ચીલી હોય, બેક ઓન સ્લીપ હોય અને અસ્થમા કવર કરતી હોય. સો મેડિસિન પ્રિસ્ક્રાઇબ આર્સેનિક આલ્બ 200 બીડી ફોર 15 ડેઝ. આવી રીતે તમારે વિચારતા શીખી જવાનું છે. અત્યારે સંજુ પ્રિસ્ક્રિપ્શન કરે કે હું પ્રિસ્ક્રિપ્શન કરું, કે માલોભાઈ પ્રિસ્ક્રિપ્શન કરે, કે વૈશાલીબેન પ્રિસ્ક્રિપ્શન કરે, કે જગદીશભાઈ પ્રિસ્ક્રિપ્શન કરે, લગભગ મોર ઓર લેસ સેમ મેડિસિન સુધી જ આવશે, કારણ કે બધા સેમ રીતે વિચારતા થઈ ગયા છે. ખ્યાલ આવે છે? તો હોમિયોપેથી સ્ટાન્ડર્ડાઇઝ્ડ ફોર્મમાં જશે. નો પેઇન એટ એનસ, અસ્થમા પણ બેટર છે, પંપ પણ ઓછા થઈ ગયા છે, અને પેશન્ટ હજી સ્ટીલ ટ્રીટમેન્ટ ઉપર છે, પણ પાછા ફિશર થયા નથી. Case 4, 45 year of male, complaint of bleeding per rectum since 2 year, continue daily, burning sometime, pain while passing stool, sweet desire, spicy desire, history of recurrence boils, took modern medicines, hot patient and thirsty. Medicine prescribed sulfur 200 OD for morning for 15 days, bleeding stopped since 3 days of medicine, no pain, no burning. Clear? આટલું સિમ્પલ છે હોમિયોપેથી. કાંઈ આમાં કોઈ મેં મીર મારી લીધો છે? નથી. કાંઈ નવું કર્યું છે? નથી. તમને બધું આવડે જ છે, તો શું કામ આપણે ડરીએ છીએ? કેમ આપણને નથી આવડતું? કેમ આપણને બીક લાગે છે હોમિયોપેથિક ક્લિનિક કરતા? કેમ રિઝલ્ટ નહીં મળે? કદાચ ક્લિનિક પછી કરો, પ્રેક્ટિસ તો શરૂ કરી દો. 500 કેસ ક્લિનિક કરતા પહેલા તમારા ટ્રીટ થયેલા હોવા જોઈએ. ડ્યુરિંગ ક્લિનિક કરો છો, જનરલ પ્રેક્ટિસ ચાલે છે, કંઈ વાંધો નહીં. સાથે સાથે આવી કમ્પ્લેનમાં તો હોમિયોપેથી આપી શકાય છે ને આરામથી. આપો, રિઝલ્ટ મળશે, 100% મળશે. અને અટકી જાવ તો મેસેજ કરો. Case 5, 24 years of male, tall, thin, fair, curly hairs, complaint of profuse bleeding from rectum since 2 years, history of operated fissure 1 year ago, but after 3 months complaint recurrent, sweet desire, milk desire and colthing desire, thirsty, sleep right sided on and chilly. Phosphorus. So medicine prescribed phosphorus 30, TDS for 1 month, 80% bleeding ઓછું થઈ ગયું. ફોસ્ફરસ 1m 1 dose state SL, no any complaint, પેશન્ટ ને એકદમ સારું છે. Case 6, 48 year of female, non case of hypertension since 2 year, complaint of bleeding per rectum since 2 months, complaint of hot flushes, sweet desire, spicy desire, sleep right sided on and hot patient. So medicine prescribed Lacasis 30 BD for 1 month, no bleeding, no pain, Lacasis 200 weekly, Seclac for 1 month. ક્લિયર? આટલું સિમ્પલ છે. આવડે કે ના આવડે? 42 year of female, obese, history of hysterectomy 6 months ago,
complaint of bleeding per rectum, pain after passing stool, anal fissure, complaint of eczema on both ankle, watery discharge, spicy desire, sweet aversion and chilly passion. એવી મેડિસિન જે વેટ એક્ઝિમા ધરાવે છે, ફિશર ધરાવે છે અને મેનોપોઝ પછીની તકલીફોમાં પણ કામ આવે છે. So medicine prescribed graphitis 200 BD for 15 days. No pain, no bleeding. એક્ઝિમા બી ડિક્રીઝ થઈ ગયું, પેશન્ટ ખુશ, આપણે વધુ ખુશ. શું જોઈએ યાર? આવી સાદી મેડિસિન થી સારી કમ્પ્લેનો સારી થઈ જાય છે. 25-year of male, complaint of pain at anal region after stool, patient cannot sit, bleeding per rectum, pulsating type of pain, ailment after quarreling with wife, disappointment and suppression of anger, thirstness, sweet desire, sleep right side on, history of suppressed ringworm and a hot patient. જરૂર નથી મેન્ટલ મળે ત્યાં લઈ બી લેવાના. મેડિસિન એવી જોઈ જે થર્સ્ટલેસ પણ હોય, રાઈટ સાઇડેડ સ્લીપ હોય, સ્કિન ઉપર પણ રિંગવર્મ ઉપર પણ ઇફેક્ટ ધરાવતી હોય અને સપ્રેસ્ડ એંગર થયેલું હોવું જોઈએ. કઈ મેડિસિન આવે? રાઈટ સાઇડેડ સ્લીપ, હોટ પેશન્ટ, કમ્પ્લેન ઓફ રિંગવર્મ એન્ડ કમ્પ્લેન ઓફ ફિશર અને સ્વીટ ડિઝાયર, hot patient, thirstless and right sided. So medicine prescribed lycopodium. Lycopodium 200 OD for 5 days. 5 જ દિવસની અંદર પેઇન ડિક્રીઝ થઈ ગયું, બ્લીડિંગ સ્ટોપ આફ્ટર 3 days. ખ્યાલ આવે છે? માહિતીને ક્રોનોલોજીકલ ફોર્મમાં સમજવી અગત્યની છે. સમજી ગયા એટલે બિંદાસ આવી રીતે પ્રિસ્ક્રિપ્શન થાય જ છે. સરળ હોમિયોપેથી. 25-year of female, known case of PCOD since 4 years, took modern treatment but no improvement, obese, complaint of bleeding per rectum since 2 months, pain after passing stool, sweet desire, egg desire and meat desire, chilly patient. So medicine prescribed Calcarea Carb 200 BD for 5 days, no bleeding, no pain, Seclac for 1 month, patient come on 16th day, menses come after 4 months. 5 મહિનાની ટ્રીટમેન્ટ પછી મેન્સિસ પણ રેગ્યુલર થઈ ગયા છે. ખ્યાલ આવે છે? આને શું કહેવાય? હોલિસ્ટિક ક્યોર ના. પીસીઓડી બી ગયું, ફિશર બી ગયા, બધું જ ગયું. પેશન્ટ કેવું થયું? જેવું આજથી 4 વર્ષ પહેલા હતું. સો ઇટ ઇઝ એપોરિઝમ નંબર 1. The physician's high and only mission is restore the health. ખ્યાલ આવે છે? હેલ્થને પાછી રિસ્ટોર કરી. About the pathology. મારા ગુરુ ડોક્ટર એલન ખાન વારંવાર આ વાક્ય બોલે છે. આવી રીતે સિમિલિમમ હોમિયોપેથિક દવા વડે દર્દીને આરામ થાય, માયાઝમ ડિલોડ થઈ જાય. જે રોગ હોય એ તો મટી જાય, પણ ભવિષ્યમાં એવા રોગો કે જેના નામ ખબર છે કે ખબર નથી, જે શોધાવાના છે કે શોધાઈ ગયા છે, એવા રોગો થવાની પ્રકૃતિ પણ દર્દીમાંથી નીકળી જાય. એટલે કે જે બાળક 9 મહિને આવવાનું હોય અને 3-4 મહિને પડી જાય એને એબોર્શન કહેવાય. એવી રીતે જે પેથોલોજી ભવિષ્યમાં આવવાની છે પણ અત્યારથી જ નીકળી જાય છે તો એને કહેવાય અબોર્ટ ધ પેથોલોજી. મતલબ ભવિષ્યમાં થનારા રોગોથી પણ બચાવી શકાય. એટલે લોકો કહે છે કે હોમિયોપેથી લો ને એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે. આ કોન્સેપ્ટ છે એની પાછળનો. જે વ્યક્તિનો માયાઝમ એની આગામી પેઢીમાં જાય એટલે આગામી પેઢીને પણ તમે ભયંકર રોગોથી બચાવી શકો. આ છે સાત્વિક, સરળ, સાદી અને સિમ્પલ હોમિયોપેથી. આવી રીતે કરી શકાય આરામથી. એક નાનકડી કવિતા સાથે. આમ છું ફાયદામાં અને આમ નુકસાનમાં છું. ઉદાસ લોકોને ખુશીઓ આપવાનું કામ કરું છું. સત્યને લઈને ખોટી દુનિયામાં જાણે એમ જ ફરું છું. અંધના શહેરોમાં જાણે અરીસો વેચવા મરું છું. આમ તો કંઈ નથી કરતો ને આમ તો ઘણું બધું કરું છું. તબીબ છું હોમિયોપેથીનો, શરીરની સાથે લાગણીઓના પણ ઘાવ ભરું છું. ધન્યવાદ.